હેલો એવરીવન, મારું નામ છે ધર્મિષ્ઠા સાવલિયા, ઓનર ઓફ શ્રી કુકિંગ એકેડમી. મારી વાત કરું તો મારું એજ્યુકેશન છે એમકોમ પીજીટીબી. આ જર્નીની શરૂઆત પહેલાં મેં અલગ અલગ ઘણી બધી ફિલ્ડમાં જોબ કરી હતી. હું બેંકમાં એઝ અ બેન્કર હતી, 11th-12thની ટીચર હતી. બધે જ જોબ કર્યા પછી મેં રિયલાઇઝ કર્યું કે મને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે. તો મેં મારો જે ઇન્ટરેસ્ટ છે, મારો શોખ છે, એને મારા બિઝનેસમાં કન્વર્ટ કર્યો. અને આજથી 8 વર્ષ પહેલા એટલે કે 2016માં મેં ઘરથી જ એક નાના ક્લાસીસની શરૂઆત કરી અને જેને નામ આપ્યું શ્રી કુકિંગ એકેડમી. 1 વર્ષ અમે ઘરથી કામ કર્યા બાદ ઘણો બધો રિસ્પોન્સ મળવાનું ચાલુ થયું. ઘણા બધા લોકોને મારી કુકિંગ સ્કિલ પસંદ આવવા લાગી, જેથી કરી અમે ઘરથી બહાર નીકળીને એક નાની એકેડમીથી શરૂઆત કરી. આજે 8 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને 10,000થી પણ વધારે સ્ટુડન્ટને અમે કુકિંગ અને બેકિંગ શીખવી ચૂક્યા છીએ. આટલા બધા લોકો એટલા માટે કનેક્ટ થઈ રહ્યા છે કે અમારો યુએસપી છે, તમને જ્યાં સુધી નથી આવડતું ત્યાં સુધી તમારી સાથે છીએ. એટલે અમે લોકો સર્વિસ આપવામાં બિલીવ કરીએ છીએ. અમારી એટલી બેસ્ટ સર્વિસ છે જે તમે અમારા ગૂગલ પેજ પર જઈને અમારા રિવ્યૂઝ વાંચીને જોઈ શકો છો. 1,000થી પણ વધારે લોકોએ ત્યાં બેસ્ટ રિવ્યૂ આપેલા છે. જર્નીની શરૂઆત થયા પછી સોસાયટીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. એમાંનો એક પ્રોબ્લેમ મને ધ્યાનમાં આવ્યો કે સોસાયટી આજે હેલ્ધી ફૂડ ખાવાનું અવોઇડ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક હેલ્થ સાથે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સોસાયટીને અવેર કરવાની જરૂર છે. આજે ઘણી બધી ફિમેલ્સ ઘરે ખાવાનું બનાવવાનું ટાળે છે અને બહારનું ખાવાનું પસંદ કરે છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. આ રીઝનને ધ્યાનમાં લઈને અમે લોકોએ ફ્રી ડેમોન્સ્ટ્રેશન ચાલુ કર્યા. સ્કૂલમાં જઈને, કોલેજમાં જઈને અમે ફ્રી કુકિંગ વર્કશોપ આપતા થયા કે ત્યાં અમે લોકોને અવેર કરતા હતા. એનાથી પણ આગળ અમારું મિશન અમે વધાર્યું. અમે સોસાયટીએ જઈને કુકિંગ ડેમો આપતા થયા. અત્યાર સુધીમાં અમે 200થી પણ વધારે સોસાયટીમાં કુકિંગના ડેમોસ આપી ચૂક્યા છીએ. એ ડેમોમાં અમારો કન્સેપ્ટ એવો હોય છે કે અમે 3થી 4 રેસિપીઝ લાઈવ બનાવીને શીખવીએ છીએ, જેથી ત્યાં આવેલા ડેમોમાં જે પણ ફિમેલ આવે છે એમને એમના ટેસ્ટનો ખબર પડે, એમને આઈડિયા આવે કે કેટલા ઓછા ટાઈમમાં ઘરે તમે ટેસ્ટી ફૂડ બનાવી શકો છો. ઘરનું ફૂડ બનાવવાના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે ફર્સ્ટ બેનિફિટની વાત કરું તો તમે તમારા ફાઇનાન્સ મિનિસ્ટર કહી શકાય. ઘરમાં જે ફિમેલ હોય એને ફાઇનાન્સ મિનિસ્ટર કહેતા હોઈએ છીએ. તો ઘરે કુકિંગ બનાવવાથી તમે તમારું જે ફંડ છે એ બચાવી શકો છો. જેમ કે આપણે રેડીમેડ ફૂડ જેટલી પ્રાઇસમાં લાવીએ છીએ એનાથી અડધી કિંમતમાં ઘરે ફૂડ બની જતું હોય છે. સેકન્ડ બેનિફિટ, ઘરે જ્યારે ફૂડ બનતું હોય છે ત્યારે ફેમિલીના બધા જ મેમ્બર્સ મળીને એકબીજાની સાથે કામ કરીને ફૂડ પ્રિપેર કરતા હોય છે, તેથી ફેમિલી બોન્ડિંગ પણ વધે છે. થર્ડ થિંગ, ઘરે બનાવેલા ફૂડમાં આપણે કોઈ પણ વાસી પદાર્થ કે કોઈ એવા આર્ટિફિશિયલ કલર્સ એન્ડ ફ્લેવર્સ યુઝ નથી કરતા, જેથી ઘરના ફેમિલીના મેમ્બર્સની હેલ્થ સચવાઈ રહે છે. આવા ઘણા બધા બેનિફિટથી પણ એક વધારે સારો બેનિફિટ મારી નજરમાં આવ્યો કે ફિમેલ ઘરે બેસીને કંઈ પણ નાના મોટું કામ કરવા માંગતી હોય છે. તો ફૂડ એક એવું હથિયાર છે કે જેમાં તમે થોડું હાર્ડવર્ક અને થોડું ધ્યાન આપીને એક્સપર્ટ બની શકો છો અને ઘરે બેસીને પોતાનો ફૂડ બિઝનેસ ચાલુ કરી શકો છો. અમારી પાસે જે સ્ટુડન્ટ કુકિંગ શીખીને જાય છે એમાંથી ઘણા બધા લેડીઝો ઘરે બેસીને પોતાનો ફૂડ બિઝનેસ ચાલુ કર્યો છે, કેક્સ એન્ડ ચોકલેટના બિઝનેસ ચાલુ કર્યા છે, કેટરિંગ ચાલુ કર્યું છે અને મહિને 10,000થી લઈને 50,000, 1 લાખ સુધી પણ કમાઈ રહ્યા છે. જે લોકો આઉટ ઓફ કન્ટ્રી જવા માંગે છે, એબ્રોડ જવા માંગે છે, એ લોકોને અમે સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. ફોરેનમાં જઈને પણ એ લોકો પોતાનો ફૂડ બિઝનેસ ચાલુ કરી શકે છે. આટલા પ્રોબ્લેમને સોલ્વ કર્યા પછી મારા ધ્યાનમાં બીજો એક પ્રોબ્લેમ આવ્યો કે આપણા જે સમાજમાં ફિમેલ છે કુકિંગ શીખવા માટે તો એગ્રી થઈ ગયા છે, પણ એ લોકો ક્યાંક ને ક્યાંક એમના ઘરની જવાબદારીઓમાં બિઝી હોય છે, ઘરથી દૂર નથી જઈ શકતા કે વધારે ટાઈમ નથી કાઢી શકતા, જેથી કરીને મારે મારા બિઝનેસને એક્સપાન્ડ કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને મારી સાથે ટીમ વર્ક કરતા મારા જે પણ ટીમમાં મેમ્બર છે, જેને એમ્પ્લોય કહી શકાય, એ એમ્પ્લોયને જ મેં પાર્ટનરશિપ આપી અને બધાને જ અમે પાર્ટનર બનાવતા ગયા. અને સુરતમાં આજે અલગ અલગ એરિયામાં 3 બ્રાન્ચ અમે રન કરી રહ્યા છીએ. એટલે જેમને પણ કુકિંગ શીખવું છે એમના ઘરની નજીકની બ્રાન્ચ પર જઈને કુકિંગ શીખી શકે છે અને એક્સપર્ટ બની શકે છે. તો તમે પણ જો કુકિંગ સ્કિલ ડેવલપ કરવા માંગતા હોય, સોસાયટીમાં, સમાજમાં પોતાના ઘરમાં રિસ્પેક્ટ મેળવવા માંગતા હોય અને રિસ્પેક્ટની સાથે ઇન્કમ પણ જનરેટ કરવા માંગતા હોય તો તમે કુકિંગ એકેડમી જોઈન કરી શકો છો અને આ ફિલ્ડમાં તમે પણ એક્સપર્ટ બની શકો છો. થેન્ક યુ.